પ્રશ્ન 1. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વિકાસની પ્રથમ અવસ્થા કઈ છે? એ સંન્યસ્તાશ્રમ, બી બ્રહ્મચર્યાશ્રમ, સી ગૃહસ્થાશ્રમ, ડી વાનપ્રસ્થાશ્રમ. સાચો જવાબ છે બી બ્રહ્મચર્યાશ્રમ. પ્રશ્ન 2. આજીવન અને સતત ચાલતી પ્રક્રિયા એટલે શું? એ વિકાસ, બી યુવાની, સી વૃદ્ધિ, ડી એક પણ નહીં. સાચો જવાબ છે એ વિકાસ. પ્રશ્ન 3. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી છે? એ પિયાજે, બી ફ્રોઇડ, સી એરિક્સન, ડી કોહલબર્ગ. સાચો જવાબ છે સી એરિક્સન. પ્રશ્ન 4. કોના મતે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એટલે વિકાસ છે? એ ક્રો અને ક્રો, બી ફ્રેન્ડ, સી સ્કિનર, ડી હરલોક. સાચો જવાબ છે એ ક્રો અને ક્રો. પ્રશ્ન 5. વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય? એ મૂળભૂત, બી પ્રચ્છન્ન, સી નિર્ણાયક, ડી પ્રભાવી. સાચો જવાબ છે ડી પ્રભાવી. પ્રશ્ન 6. તરુણાવસ્થા જીવનની વસંત છે આ વિધાન કોનું છે? એ વિનોબા ભાવે, બી ડોક્ટર પાંડે, સી હરલોક, ડી એટકિન્સન. સાચો જવાબ છે બી ડોક્ટર પાંડે. પ્રશ્ન 7. વિકાસની અવસ્થાના ચોથા ક્રમે કઈ અવસ્થા આવશે? એ યુવાવસ્થા, બી કિશોરાવસ્થા, સી તરુણાવસ્થા, ડી પ્રૌઢાવસ્થા. સાચો જવાબ છે સી તરુણાવસ્થા. પ્રશ્ન 8. મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? એ 7 થી 12, બી 5 થી 9, સી 5 થી 7, ડી 7 થી 11. સાચો જવાબ છે એ 7 થી 12. પ્રશ્ન 9. વૃદ્ધિની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે? એ પરિપક્વતાથી, બી ગર્ભાધાનથી, સી અનુવંશથી, ડી વિકાસથી. સાચો જવાબ છે બી ગર્ભાધાનથી. પ્રશ્ન 10. સંક્રાંતિકાળની અવસ્થા એટલે? એ યુવાવસ્થા, બી કિશોરાવસ્થા, સી તરુણાવસ્થા, ડી વૃદ્ધાવસ્થા. સાચો જવાબ છે સી તરુણાવસ્થા. પ્રશ્ન 11. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કોને કહેલું? એ ઓલપોટ, બી ક્રો અને ક્રો, સી વોટસન, ડી ફ્રેન્ડ. સાચો જવાબ છે ડી ફ્રેન્ડ. પ્રશ્ન 12. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? એ ફ્રોઇડ, બી મેસ્લો, સી જીન પિયાજે, ડી એલિઝાબેથ. સાચો જવાબ છે એ ફ્રોઇડ. પ્રશ્ન 13. એલિઝાબેથ હરલોકના મતે વિકાસ એ કેવો ફેરફાર છે? એ પ્રગતિકામી, બી પ્રમાણાત્મક, સી ગુણાત્મક, ડી એક પણ નહીં. સાચો જવાબ છે સી ગુણાત્મક. પ્રશ્ન 14. કયા વર્ષના સમયગાળાને મૂર્ત ક્રિયાત્મક સમયગાળો કહે છે? એ જન્મથી 2 વર્ષ, બી 7 થી 12 વર્ષ, સી 12 વર્ષથી વધુ, ડી 2 થી 7 વર્ષ. સાચો જવાબ છે બી 7 થી 12 વર્ષ. પ્રશ્ન 15. વારસો અને વાતાવરણ બાળકના કયા વિકાસને પ્રભાવિત કરે છે? એ સંવેગાત્મક, બી સામાજિક, સી સંજ્ઞાત્મક, ડી આપેલ તમામ.
સાચો જવાબ છે ડી આપેલ તમામ. પ્રશ્ન 16. કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? એ બાલ્યાવસ્થા, બી પ્રૌઢાવસ્થા, સી તરુણાવસ્થા, ડી શિશુઅવસ્થા. સાચો જવાબ છે સી તરુણાવસ્થા. પ્રશ્ન 17. ધોરણ 3ના અંતે બાળક ગુજરાતીમાં કેટલા શબ્દોનું અર્થગ્રહણ કરી શકે છે? એ 2000, બી 2500, સી 3500, ડી 3000. સાચો જવાબ છે બી 2500. પ્રશ્ન 18. નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? એ આબોહવા, બી પરિપક્વતા, સી વારસો, ડી ઉત્પ્રેરણા. સાચો જવાબ છે એ આબોહવા. પ્રશ્ન 19. બુદ્ધિના 3 પ્રકારો કોને દર્શાવે છે? એ ટર્મન, બી ગાર્ડનર, સી સ્ટર્નબર્ગ, ડી જેપી દાસ. સાચો જવાબ છે સી સ્ટર્નબર્ગ. પ્રશ્ન 20. અંગુલી ચાપલ્ય કસોટી કોની દેન છે? એ પ્રેમીલાબેન ફાટક, બી ડૉક્ટર ભાટિયા, સી પીડી પટેલ, ડી કેજી દેસાઈ. સાચો જવાબ છે બી ડૉક્ટર ભાટિયા. પ્રશ્ન 21. રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? એ 1936માં, બી 1925માં, સી 1940માં, ડી 1930માં. સાચો જવાબ છે એ 1936માં. પ્રશ્ન 22. માનસિક પડકારરૂપ વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? એ 80થી 89, બી 110થી 119, સી 70થી 79, ડી 70થી નીચે. સાચો જવાબ છે ડી 70થી નીચે. પ્રશ્ન 23. શાબ્દિક શિક્ષણના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે? એ ટર્મન, બી સ્ટર્નબર્ગ, સી એબિંગહોસ, ડી ગાર્ડનર. સાચો જવાબ છે સી એબિંગહોસ. પ્રશ્ન 24. વ્યક્તિગત માપન માટે કોની કસોટી પ્રખ્યાત છે? એ રોરશાક, બી વેક્સલર, સી ક્રિપ્સ, ડી સાયમન. સાચો જવાબ છે બી વેક્સલર. પ્રશ્ન 25. આધ્યાત્મિક બુદ્ધિઆંક એટલે શું? એ એસક્યુ, બી આઈક્યુ, સી ઇક્યુ, ડી એક પણ નહીં. સાચો જવાબ છે એ એસક્યુ.